એ તો મમ્મી આવી લીધેલા ને કોઈના બેટા પાછા મંગાવ કઈથી મંગાવો હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ બધાને આજ તો હર્ષિલ બી જલ્દી ઉઠી ગયો છે અને એ થઈ રહ્યો છે રેડી એ પહેરી રહ્યો છે પેન્ટ દેખાડું કેવાય તો જલ્દી ઉઠી ગયો આજે જવાનું છે ફરવા એટલા માટે જલ્દી ઉઠી ગયો છે અને રેડી થઈ રહ્યો છે ફાવે છે ને કાનું હા થઈ ગયું આપી દો ચા એને આપી દઉં ચા એની ચા અને બધાને ખબર જ છે ખીચડી ભાવ કે ચા ભાવ રોજ ચા ભાવ ચા ભાવ ચાલ આવી જા બેટા હવે હું બી રેડી થઈ જાઉં જો જે ચમચી અંદર ના જાય ગઈ પડીએ છે આપણે બસમાં જવાનું જોઈ ગયા હવે સામે જે છે ચાલ મમ્મી જે છે કશું લેવાનું નહીં રહેતું હવે અમે અહીંથી જઈશું રિક્ષા નીકળ પીને ફરી આવી ગયા છે મારા માસીના ઘરે અને હસીલા શું ખાલી ખાય ભૂંગરું કરે શું ખાય ચોકલેટ ખાતે તો ફટાફટ ખાઈ ગયો હા ચાલશે આ ચાલી જશે કશું નહીં હવે આજે તો મને માસી ગમે તે આ છે મારી બેન તારા તે કે છે બોલાવડાઈને એમ એ બહાર દીકરી જાય છે એવું એટલે નહીં આવે એટલે જવું પડશે ટીંગુ જો તો ખરા અંજુ ફોનમાં જો અંજુ ટીંગુ કશી ટીંગુ માયરા નહીં માયરા માયરા મોલો શું કર્યું શું કર્યું જો તો જો કોણ જે છે જુએ છે જે જુએ છે ઓ ના 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 કાનું કયું છે આપણે એક વખત જોવા જાય ને ખબર છે એકદમ નાની હતી ડીંગો મારો ડીંગો આપણે જોવા તો નાની નથી ને એકદમ એ છે અમે લોકો જવા નીકળી ગયા છે અને રિક્ષામાં બેસી ગયા છે બધા ફીટમ ફીટ થઈને કાનું કેવું ફીટમ ફીટ થઈને અને ત્યાં ભલી બી આવ્યો છે આજે તો અને આ નાની ચડી છે રડવા બેસી ગયા શું કોના હું કયો પપ્પા કયું મૂક્યું એક્ટિવા અહીંયા ઘડી બધા બેસી ગયા છે બેસી ગયા જા કશું હશે ભલી આવ્યો મમ્મી મમ્મીને કઈ આપશે જા બાના બેસો બેસો જેની ઊભી થાને જેની અહીંયા આગળ પાછળ બધા આવીને બેસ્યા છે વાડીમાં અને વાતચીત કરે છે તાપમાં ઠંડી લાગે છે એટલા માટે બવડી જ્યારે નાખવાનું થાય તારે નાખજે નાખવા દે લે શું કેસ હવે કે હવે શું કેસ કશું બોલવા જતી હતી વિડીયો ચાલુ કરીને બંધ કરી અહીંયા આગળ ચાલે છે નાસ્તો અને ચા અહીંયા આગળ બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવા માટે બેસી રહી છું અને જમવાનું ચાલી રહ્યું છે અને આજે જમવામાં છે શાક શું થયું
અહીંયા ઉતર મારી જોડે આવી જા. ચાલ બોલ વાંચો ચાલ ચાલ ઉતાર લે કઈ જવું છે કઈ કર્યું હેરાન કરે છે બેસવા આવતું છે નહીં. ચાલો આપણે જોઈએ કઈ કરીએ મમ્મી કઈ લાવી દે. હું તો એવી જ રહીશ. હા અહીંયા આગળ આવી ગયા છે જમીને બધા બેઠા છે પાછળ આવી ગયા લે બે અહીંયા તે પેલો ખાટલો ધરી લાવ પેલો ખાટલો ધરી લાવ ઉભી રે ના થોડુંક અહીં રાખજો તાપમાં રાખો ને થોડુંક હા. અહીંયા આગળ પાછળ છે બધું ખેતર જેવું ત્યાં આગળ આવ્યા છે જમી અને બેસવા માટે. તો શું કરે લાલો ઓકી ઓકી ઉઠી ગઈ છે બે હો અને રમે છે. વિડીયો પર નાખજો ને અરે આ સુજલ તા નાનો ભાઈ કઈ ગયો એ બધું ના ખસેડીશ બધા બે હો રામ રામ ભાઈઓ સિસ્ટમ ફાડ દે અહીં લે શું થયું ભલે કોઈ તરીકે રમી લ્યા જોઈ બોલ આ બધાને બોલ ના વાગ ઓરડી એરે આ લીંબુ ને ઓય ઓ દે ખબર તો અહીંયા ગળી છે લીંબુનું ઝાડ પણ લીંબુ થયા નથી ખાલી ઝાડ જ છે. અત્યારે લીંબુ ના થાય ખબર નહીં શિયાળામાં ના થાય ને છે જો બતાવું દેખાય આઈ ગઈ મળ્યું જોવા હા છે અમુક જગ્યાએ થોડા છે. જો અમે ગાડી કે જો અને અહીંયા બી છે. આ કાઢો ને અમાર કાઢો છે ના કઢીને શું કરીશ તું પછી ખવાય શું છે બોર બોર નહીં બેટા મોય લીંબુ છે લીંબુ. લીંબુ પેલા હા જો બતાવું જો અહીંયા કઈ છે દેખાવા અચ્છા આ લીલા કલરનું લીંબુ ગ્રીન કલર પછી આ રહું જો અહીંયા દેખાય બહુ મોટું આ બહુ જ છે અહીંયા ઘડી બહુ જ છે. અહીંયા ઘડી આવું સારું હોય બધું મળી જાય ખબર નહીં હો સારું છે ખબર નહીં પડતી. આ ખબર નહીં કસાનું છે જો તો સાનું છે ખબર નહીં પડતી પણ કસાનું છે. અને અહીંયા મોગરાનું બી છે પછી લીમડી છે અહીંયા બધું બહુ છે. અહીંયા ઘડી આવી ગયા છે બધા જમીને રમવા માટે. કાલે માયરાનો વિડીયો આવશે નહીં એને અત્યારે રમવાનું એ થયું છે. અત્યાર સુધી તો સૂઈ ગયેલી પણ હવે એને રમવાનું સ્ટાર્ટ કર્યું છે. અત્યાર સુધી એને બાંધેલી ચક્કુ એટલે એને એવું લાગતું હતું. હા એન્જુ અહીંયા ખેતરની અંદર આવી ગયા છે આજુબાજુ આખું બાજુ ખેતર જ છે અને અહીંયા આગળ ફોટા પાડવા માટે આવ્યા છે. તો અહીંયા આગળ બેકગ્રાઉન્ડ સારું ઘાસવાળું છે પેલું ઘાસના પૂડા મૂકેલા છે ને આખું એવું છે. તો અહીંયા આગળ ફોટા પાડી રહ્યા છે બેકગ્રાઉન્ડના લીધે. તો અહીંયા આવી છું અને અહીંયા બીજા બધા ત્યાં આગળ બેઠા છે ખેતરની વચ્ચે છે. અહીંયા આગળ બધા જમીને બેસ્યા છે. વિડીયો છે આ માસીની છોકરી છે. આ માસી છે આ મમ્મી પીના મામી માસી અને એ દાદા સુઈ ગયા છે. આજે મામાની પુણ્યતિથિ હતી તો અમે લોકો ત્યાં ગયા હતા. મામાને ફોટો મૂકેલો છે અને અહીં આગળ મામાના નામનું ભજન બેસાડેલું છે. તો નીચે ભજન બેસેલું છે અને ત્યાં આગળ ભજન ગાઈ રહ્યા છે બધા.
અને બપોરનો ટાઈમ હતો અને ભજન બેસાડ્યું હતું. અને મામાને આજે 1 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે આજે બધો કાર્યક્રમ રાખ્યો હતો, એટલા માટે જ અમે લોકો પણ મામાના ત્યાં આગળ ગયા હતા બધા. કેમ સ્વેટર નહીં પહેર્યું? ઘરમાં ગરમી જ લાગે. જો અત્યારે રિંકુ અને અસીલ અત્યારે આવ્યા છે. અત્યારે જમવાનું શું બનાવે છે રિંકુ? વઘારેલી ખીચડી બને ગઈ? વઘારી દીધી. શું શું નાખ્યું? શું બન્યું? પેલા એના વાળી બનાવી છે. જે મળ્યું બધું નાખી દીધું. એટલે ઇમરજન્સીમાં જે બને એ બનાવવાનું એવું ને? એવું નહીં, જે મળ્યું ને હા. એ બધું નાખી દીધું. તુવેર નાખી, બટાકા નાખ્યા, બટાકા નાખ્યા, ડુંગળી નાખી, ટામેટું નાખ્યા. એટલે લોકો જે ઇમરજન્સીમાં જે બને એ બનાવી લીધું. એટલે હવે બધી મિક્સ આખી આવે ખીચડી તો બધું આવે. પ્રિતેશજી હોય બધું ચાલે. પછી છાશ મંગાવી લેવી પડશે અંકિત જોડે. કઢી પડી છે. ના, મસાલા છાશ મંગાવી લેવાની. બહુ તીખી નહીં કઈ ભયલો નહીં થાય ખબર ને. આજ તો હમણાં જ આવી હતું અને આજે તો મમ્મી છે નહીં એટલે ખીચડી અને શાક એ બનાવું. દાળ બરાબર છે ને? તો ઓછી છે. હા તો બરાબર છે દાળ તો. એના કરતાં વઘારેલી ખીચડી જ કરી દીધી એટલે કુકરમાં તો 1-2 સીટીમાં તો થઈ જશે. થોડી ઢીલી બનાવું નહીં. એકદમ છુટ્ટી ના કરતી. મમ્મીને કોલ આવ્યો? મમ્મીઓ કહે કે રિંકુ આવી નહીં આવી. મેં કહું આવી તો કશું બનાવશે જમવાનું? મેં કહું વઘારેલો ભાત બનાવશે. તો કે પપ્પા ખાશે નહીં ખાય? મેં કહું ખાય તોય ને તો અમને ચા ને બિસ્કિટ આપીશું. વઘારેલો ભાત કે ખીચડી? નામ તો ખીચડી જ, કેમ કે દાળ નાખેલી હતી. પ્રિતેશ હજુ તો હું પ્રિતેશ બંને એકલા જ છે. હર્ષિલ તો ખાશે આમલેટ પાવ એટલે વેઇટ કરે છે એનું આમલેટ પાવ આવવાનું. અને હું પ્રિતેશ બેસી ગયા છે, 2 એકલા જ છે એટલા માટે આજે ઉપર જ બેસીને ખાઈ લે ને પ્રિતેશ. નીચે ઠંડુ લાગે છે એમ. પપ્પા નથી, અમને એકલા છે એટલા માટે ઉપર હું પ્રિતેશ એકલા છે એટલે. જમી ઉપર આવી ગયા છે. ના મેં નહીં જમ્યું હો ગાઈસ. ક્યાં? આમલેટ પર ઉપર મોકલશે. એટલે તેની જ ખાલી એક પરીકું ખાધું. હા તો પડીકું કોણે ખાન કીધેલું? હે મને કીધું તું. કે વિડીયોની અંદર હવે વિડીયોની એન્ડિંગ કરી લઈએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. ગુડ બાય, ગુડ નાઇટ, જય મહારાજ.